સોનાનું જંગલ ઘણા સમય પહેલાની વાત છે. રામનગર નામનું એક ગામ હતું. તે ઘરમાં રામલાલ અને તેનો પરિવાર રહેતો હતો. રામલાલની પહેલી પત્નીના સ્વર્ગવાસ પછી તેણે બીજા લગ્ન કર્યા હતા. તેની બીજી પત્નીનું નામ લલિતા દેવી હતું. તેમને એક છોકરી અને એક છોકરો હતો. તેનું નામ સરલા હતું. લલિતા દેવી તેની સાવકી માં હતી, તેથી તે સરલાને નફરત કરતી હતી. તેમને એક છોકરો પણ હતો જેનું નામ નરેશ હતું અને લલિતા દેવીનો તે લાડલો છોકરો હતો. તે કશું જ કામ કરતો ન હતો, બસ દિવસ પસાર કરતો હતો અથવા સૂઈ રહેતો હતો. પણ લલિતા દેવી સરલાને કંઈ ને કંઈ કામ આપતી રહેતી હતી. ક્યારેક પાણી ભરવા કહેતી, તો ક્યારેક ખાવાનું બનાવવાનું કહેતી અને ક્યારેક કપડાં ધોવાનું કહેતી. પણ સરલા સાવકી માનું કામ ખૂબ જ પ્રેમથી કરતી હતી, ક્યારેય ફરિયાદ નહીં કરતી. એક દિવસની વાત છે. ખાવાનું બનાવવા માટે સૂકી લાકડીઓ ન હોવાના કારણે લલિતા દેવીએ સરલાને જંગલ જવાનું કહ્યું. બિચારી સરલા એકલી જ જંગલ તરફ નીકળી પડી. જંગલ જતાં જ રસ્તામાં એક હરણ જોવા મળ્યું. તે હરણ શિકારીની જાળમાં ફસાઈ ગયું હતું અને જાળમાંથી નીકળવાનો પ્રયત્ન કરતું હતું. સરલા તરત તેની પાસે ગઈ, જાળને કાપી અને હરણને મુક્ત કર્યું. હરણે કહ્યું, આભાર, ભગવાન તમારું ભલું કરે. અને આટલું કહીને તે હરણ દોડતા દોડતા ત્યાંથી જતું રહ્યું. પછી સરલા આગળ વધી. થોડીક આગળ ગયા પછી તેને એક સુકાયેલું ઝાડ જોવા મળ્યું. સરલા સુકાયેલા ઝાડ પાસે ગઈ. ઝાડે તેને કહ્યું, બેટા, મારી મદદ કરો. પાણી નહીં મળવાના કારણે હું સુકાઈ ગયો છું. શું તું મને પાણી પીવડાવી શકે છે? સરલાએ કહ્યું, કેમ નહીં, જરૂર. થોડી રાહ જુઓ, હું હમણાં આવું છું. આટલું કહીને તે એક કૂવા પાસે ગઈ અને પાણીની ડોલ ભરીને લાવી અને તેણે સૂકા ઝાડ પર નાખ્યું અને ઝાડ તરત જ લીલુંછમ થઈ ગયું. ઝાડે કહ્યું, તારો આભાર દીકરા, ભગવાન તારું ભલું કરે. અને પછી સરલા આગળ વધી. થોડી વાર ચાલ્યા પછી તેને એક ઝૂંપડી દેખાઈ. તે ઝૂંપડીમાં એક ઘરડા સંત રહેતા હતા. સરલા તેમની પાસે ગઈ અને પૂછ્યું, બાબા, આ જંગલમાં તમે એકલા કેમ રહો છો? અને તે સંતે કહ્યું, શું કરું દીકરા, મારા ત્રણેય છોકરાઓ મને સંભાળી નથી શકતા. બધા પોતપોતાના સંસારમાં મશગુલ છે. હવે મારી તેમને જરૂર નથી, તેથી હવે હું અહીંયા આવી ગયો છું. સરલા બોલી, હું તમારી સેવા કરીશ. પછી સરલા ત્યાં જ રહેવા લાગી. ત્યાં જ રહીને તે ઘરડા સંતની સેવા કરવા લાગી. ક્યારેક ખાવાનું બનાવતી તો ક્યારેક દવાઓ આપતી. સરલાએ તે સંતની ઘણી સેવા કરી. એક દિવસ અચાનક તેને તેના પરિવારની યાદ આવવા લાગી. મને મારા પરિવારની યાદ આવી રહી છે, તેથી હું પાછી જવા માંગુ છું. ઠીક છે બેટા, જેવી તારી મરજી. અને પછી તેઓ એક કૂવા પાસે ગયા અને સંતે કૂવામાંથી પાણી કાઢ્યું અને એક વાસણમાં નાખ્યું ત્યારે તે સોનાનું બની ગયું. સરલાએ તે સોનું લીધું અને સંતની પરવાનગી લઈને ઘરે પાછી ફરી. ઘરે જઈને સાવકા ભાઈએ તેને જોઈ અને કહ્યું, માં, જો સરલા પાછી આવી ગઈ છે અને સાથે ઘણું બધું સોનું લાવી છે. આવું સાંભળીને લલિતા દેવી દોડતા ત્યાં આવી ગઈ. સોનું જોઈને લલિતા દેવી બોલી, હા, આ તો અસલી સોનું છે. તું ક્યાંથી લાવી છે આ? સરલા બોલી, મને જંગલમાં એક બાબા મળ્યા હતા, તેમણે આપ્યું છે. લલિતા દેવી બોલી, હું પણ જઉં તે બાબા જોડે. મને રસ્તો કેવી રીતે જવાનું છે? સરલાએ તેમને હાથોના ઈશારા વડે રસ્તો બતાવ્યો. નરેશે તેની માને કહ્યું, મમ્મી, મોડું ના કર, તું પણ જલ્દી જા. મોડું ના કર, સોનું લઈને આવ. લલિતા દેવી ઝડપથી જંગલ તરફ નીકળી પડી. આગળ જતાં જ રસ્તામાં તેને હરણ જોવા મળ્યું. તે હરણ શિકારીની જાળમાં ફસાયેલું હતું અને જાળમાંથી છૂટવાનો પ્રયત્ન કરતું હતું. હરણે તેને પાસે બોલાવી. માતાજી, મહેરબાની કરીને મદદ કરો, મને આ જાળમાંથી છૂટું કરો. આ ઉપર લલિતા દેવી બોલી, હટ સાલા, હું તારી મદદ કરવા માટે આ જંગલમાં આવી છું. મારે સોનું જોઈએ છે, તે શોધવા માટે આવી છું. આટલું કહીને તે આગળ વધી ગઈ. થોડા સમય પછી તેને એક સૂકું ઝાડ જોવા મળ્યું. સૂકા ઝાડે લલિતા દેવીને કહ્યું, બેન, જો તમે મારામાં થોડું પાણી નાખશો તો ખૂબ જ સારું થશે. લલિતા દેવીએ કહ્યું, હવે તને પાણી નાખીને શું ફાયદો? એમ પણ હવે તું સુકાઈ ગયું છે, કાંઈ કામનું જ નથી. મારે સોનું લેવા જવાનું છે, મોડું થઈ રહ્યું છે. અને લલિતા દેવી ત્યાંથી આગળ વધતી ગઈ. થોડો સમય ચાલ્યા પછી તેને એક ઝૂંપડી જોવા મળી.
તે ઝૂંપડી પાસે ગઈ અને બોલી, બાબા, મારે સોનું જોઈએ છે, ક્યાં મળશે? પણ તારે મારી થોડી સેવા કરવી પડશે, ત્યારે જ તને સોનું મળશે. હું કેમ સેવા કરું? તું મારો કોણ સગો લાગે છે? મારે ફક્ત સોનું જોઈએ. અને તે કૂવા પાસે જાય છે અને કૂવામાંથી સોનું નીકાળવા માટે ડોલ તેમાં નાખે છે, પણ ડોલ સોનાની જગ્યાએ પથ્થર લઈને આવે છે. લલિતા દેવી નિરાશ થઈ જાય છે. ત્યાં સંત આવે છે અને કહે છે, જેનું મન પથ્થર જેવું હોય છે તેને પથ્થર જ મળે છે. સરલાનું મન શુદ્ધ સોના જેવું હતું, તેથી તેને સોનું મળ્યું. તો બાળકો, આ વાર્તા પરથી શું સમજ્યા? કે જેનું મન સ્વચ્છ નથી હોતું અને જે જરૂરિયાતવાળા લોકોની સેવા નથી કરતું, તે જીવનભર કશું મેળવી શકતું નથી.